ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે લઈને આવી છું વરસાદની ઋતુમાં ગરમ ગરમ ખાવાની મજા આવે એવું ભરેલા કારેલાનું શાક, કે પછી કારેલાના રવૈયા પણ તમે એને કહી શકો. આ શાકને હું એવી રીતે બનાવી રહી છું કે એ બિલકુલ કડવું નહીં લાગશે. વળી કારેલામાં રહેલા બીનો ઉપયોગ પણ મેં શાકમાં કરી લીધો છે. ફ્રેન્ડ્સ, જો તમે ચેનલ પર નવા હો અને મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. ભરેલા કારેલા બનાવવા માટે હંમેશા ટૂંકા અને ગોળ કારેલાની પસંદગી કરવાની, જેથી કારેલાને સરળતાથી ભરી શકાય. હવે સૌથી પહેલાં તો બંને તરફથી કારેલાના ડીટાનો ભાગ કાઢી નાખવાનો અને ત્યાર પછી એની ઉપર જે સ્કિનનો ખડબચડો ભાગ હોય છે એને કાઢી નાખવાનો. આ રીતે કરવાથી કારેલાની કડવટ ઘણી બધી ઓછી થઈ જાય છે. પણ આ રીતે કરવું ફરજિયાત નથી. તમે જો ગુણોથી ભરેલા કારેલા ખાવામાં માનતા હો તો કારેલાને એમનેમ જ બનાવવાના. હવે આ બધા કારેલાને આપણે ધોઈ લઈશું અને હવે કારેલાની ઉપર આ રીતે વચ્ચેથી એક કટ આપીશું. કટ આપતી વખતે ઉપરનો અને નીચેનો ભાગ છોડી દેવાનો અને એકદમ અંદર સુધી કટ આપવાનો. હવે અહીં મેં એક ધારદાર ચમચી લઈ લીધી છે અને ચમચીની મદદથી કારેલાની અંદર જે બીનો ભાગ હોય છે એને આપણે કાઢી નાખીશું. તો ખૂબ જ સરળતાથી બી આ રીતે નીકળી જાય છે. અને એ જ રીતે બધા કારેલાના બી કાઢી નાખવાના. જેટલા બી કુમળા હોય એટલા રહેવા દેવાના અને જો પાકા હોય તો એને કાઢી નાખવાના. આ બીને ફેંકવાના નથી, એનો ઉપયોગ આપણે આગળ કરીશું. હવે લીધું છે 2 ટીસ્પૂન મીઠું અને હાફ ટીસ્પૂન હળદર. બંનેને બરાબર મિક્સ કરી દઈશું અને અડધી ચમચી જેટલું મીઠું અને હળદર કારેલાની અંદર ભરી દઈશું. આંગળી વડે અંદર બરાબર સ્પ્રેડ કરી દેવાનું અને કારેલાને એક પેનની અંદર જ મૂકતા જઈશું. હવે આ પેનને ગેસ ઉપર લઈ લેવાનું અને એમાં કારેલા ડૂબે એટલું પાણી લઈ લેવાનું અને ઢાંકણ ઢાંકી દેવાનું. હાઈ ગેસની ફ્લેમ ઉપર કારેલા ઉકળે ત્યાં સુધી અને ત્યાર પછી ગેસની આંચ મીડિયમ તરફ કરી દેવાની અને આ રીતે 8 થી 10 મિનિટ સુધી કારેલાને ઉકાળીશું. વચ્ચે વચ્ચે 1-2 વાર હલાવતા રહેવાનું. હવે 10 મિનિટ થઈ છે તો ગેસને કરી દઈશું બંધ અને તમે જોશો તો કારેલા લગભગ 80% જેટલા કૂક થઈ ગયા છે. આના કરતાં વધારે કૂક નહીં થવા દેવાના, નહીં તો પછી એ એકદમ નરમ થઈ જશે અને એને ભરવામાં આપણને તકલીફ પડશે. હવે એને એક કાણાવાળા વાસણમાં લઈ લેવાના, જેથી એની અંદરનું પાણી બધું નીતરી જાય અને ત્યાં સુધીમાં એનો આપણે એક મસાલો તૈયાર કરીએ. જેના માટે એક મિક્સરના જારમાં 1/3 કપ મેં કાચા દાણા લીધા છે. સ્પૂનથી માપીએ તો 4 ટેબલસ્પૂન જેટલા એ થાય છે. દાણા કરતાં અડધા લઈશું સફેદ તલ. સ્પૂનથી માપીએ તો 2 ટેબલસ્પૂન. આ સિવાય તમને જો પસંદ હોય તો તલના માપનું જ કોપરું પણ તમે લઈ શકો. લીલું અથવા સૂકું કોઈ પણ કોપરું લઈ શકાય. બંનેનો આ પ્રકારનો એક દરદરો પાવડર બનાવી દીધો છે. એને એક વાસણમાં લઈ લઈશું. હવે ફરી એ જ મિક્સર જારમાં 2 નંગ લીધા છે તીખા લીલા મરચાં, 3 મોટી કળી લસણની લીધી છે અને 1 ઇંચ લીધો છે આદુનો ટુકડો. હવે કારેલાની અંદરનો જે બીનો ભાગ આપણે કાઢીને રાખ્યો હતો એ પણ એમાં ઉમેરી દઈશું અને મિક્સરમાં એની સરસ પેસ્ટ બનાવી દઈશું અને એને પણ તલ અને શિંગદાણાના પાવડર સાથે જ લઈ લઈશું. ત્યાર પછી બીજા એક પેનમાં મેં 2 ચમચી જેટલું તેલ લઈ લીધું છે અને તેલ ગરમ થાય એટલે એમાં ઉમેરીશું 1/4 કપ ઝીણો ચણાનો લોટ, લગભગ 4 ટીસ્પૂન જેટલો. હવે આ ચણાના લોટને આપણે શેકવાનો છે. પણ જો તમારે ચણાના લોટને આ રીતે શેકવાની ઝંઝટ ન કરવી હોય તો એના બદલે તમે ગાંઠિયાનો ભૂકો કે પછી બેસનની સેવનો ભૂકો પણ લઈ શકો છો. ગાંઠિયા કે સેવને તમારે શિંગદાણા સાથે જ લઈ લેવાની અને એની સાથે જ એનો પાવડર બનાવી દેવાનો. 2 થી 3 મિનિટમાં જ લોટ સરસ શેકાઈ જશે તો એને પણ તલ અને શિંગદાણાના પાવડર સાથે જ લઈ લઈશું અને હવે એમાં બાકીના મસાલા કરીશું. મસાલામાં ઉમેરીશું 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, હાફ ટીસ્પૂન ઉમેરીશું હળદર, હાફ ટીસ્પૂન ઉમેરીશું તીખું લાલ મરચું અને 1/4 ચમચી ઉમેરીશું ગરમ મસાલો. હવે સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું. મીઠું આપણે કારેલા બાફતી વખતે પણ ઉમેર્યું છે તો એ ધ્યાન રાખીને ઉમેરવાનું. મેં અહીં હાફ ટીસ્પૂન જેટલું મીઠું ઉમેર્યું છે. સાથે જ ઉમેરીશું અડધા લીંબુનો રસ.
લગભગ 2 ટીસ્પૂન જેટલો મેં અહીં ગોળ લીધો છે. મેં અહીં દેશી ગોળ લીધો છે. તમે ગોળનો પાવડર કે પછી ખાંડ પણ લઈ શકો છો. આટલો ગોળ ઉમેરવાથી સાધારણ ગળ્યું એવું શાક બનશે. માટે જો તમને વધારે ગળ્યું પસંદ હોય તો વધારે ગોળ ઉમેરવાનો. થોડી કોથમીર અને 2 ટીસ્પૂન તેલ ઉમેરીશું. મસાલા વધારે પડતા ચડિયાતા નથી કરવાના, નોર્મલ જ કરવાના, કારણ કે આ શાકમાં પૂરણ વધારે પડતું હોય છે અને એનો જ સ્વાદ આખા શાકમાં હોય છે. માટે જો વધારે સ્ટ્રોંગ મસાલા કરીશું તો ખાવાની મજા નહીં આવે. તો બધું બરાબર મિક્સ થઈ ગયું છે. મિક્સ ન થાય અને મિશ્રણ કોરું રહે તો એમાં તમે એકાદ ચમચી તેલ ઉમેરી શકો. આ તરફ કારેલા કોરા પણ થઈ ગયા છે અને ઠંડા પણ થઈ ગયા છે. તો હવે આપણે જે પૂરણ તૈયાર કર્યું છે એને કારેલાની અંદર ભરી દઈશું. અને ખૂબ જ સરળતાથી આ પૂરણ કારેલાની અંદર સ્ટફ થઈ જાય છે. ફ્રેન્ડ્સ, આ સિવાય માત્ર ચોમાસામાં મળતા કંટોલાના શાકની રેસીપી પણ મેં અપલોડ કરી છે, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે અને તમે ચેનલ પર જઈને પણ જોઈ શકો છો. બધા કારેલા ભરી દીધા પછી આટલું પૂરણ વધ્યું છે, જેનો પણ આપણે આગળ શાકમાં ઉપયોગ કરીશું. હવે એક પેન લઈ લીધું છે અને એમાં 3 ચમચી જેટલું તેલ લઈ લઈશું. અને તેલ ગરમ થાય એટલે એમાં 1/2 ટીસ્પૂન જીરું અને 1/4 ચમચી હિંગનો વઘાર કરીશું. અને એક એક કરીને બધા કારેલા અંદર મૂકી દઈશું. અત્યારે કારેલાને સીધા જ મૂકવાના, ઊંધા કરીશું તો પૂરણ અંદરથી નીકળી શકે છે. હવે ઢાંકણ ઢાંકીને 2 થી 3 મિનિટ સુધી એને થવા દઈશું. 2-3 મિનિટ પછી ઢાંકણ ખોલી એને થોડા ટર્ન કરી દઈશું. અને ફરી ઢાંકીને 2 મિનિટ સુધી થવા દઈશું. હવે એ જ રીતે એને બધી તરફ ફેરવીને બધી તરફ એને ચેડવી દેવાના, જેથી કોઈ પણ સાઈડ એની કાચી ન રહે. આટલું કરતાં લગભગ 7 થી 8 મિનિટ લાગશે. હવે કારેલા લગભગ તૈયાર થઈ ગયા છે. તો હવે એમાં બાકી બચેલું પૂરણ બધું અંદર ઉમેરી દઈશું અને પૂરણને પણ કારેલા સાથે સરસ રીતે મિક્સ કરી દઈશું. હવે કારેલાને તમે મિક્સ કરો તોય એમાંનું સ્ટફિંગ છૂટું નહીં પડે. પૂરણ ઉમેર્યા પછી ફરી પાછું એને ઢાંકીને 2 મિનિટ સુધી થવા દેવાનું. અને હવે આ ગરમ ગરમ કારેલાનું શાક ખાવા માટે તૈયાર છે. આ શાક એટલું ટેસ્ટી બને છે ને કે કારેલા ન ખાતા હોય ને એ પણ કારેલા ખાતા થઈ જશે. અને બાળકોને પણ આ શાક ખાવાની ખૂબ જ મજા આવશે. રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.